નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, બોર્ડના પરિણામ અંગે ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એના વિશે આપણે આજના આ વિડીયોની અંદર વાત કરવાના છીએ. ગુજરાત બોર્ડ દ્વારા જે ઓફિશિયલ પરિપત્ર જાહેર કરવામાં આવે છે એના વિશેની માહિતી આપણે આજના આ વિડીયોની અંદર જોવાના છીએ. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો શરૂ કરતાં પહેલાં આવી તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો. તો તમે જોઈ શકો છો, GSEB બોર્ડનું પરિણામ 17 એપ્રિલે જાહેર કરવામાં આવશે. જો ઓફિશિયલ વેબસાઇટ પર આવેલો પરિપત્ર, તો પહેલાં તમે જે એક આ પરિપત્ર છે એ જોઈ લો, જેની અંદર લખ્યું છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ. અને એની અંદર એવું જણાવવામાં આવ્યું છે કે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટનું જે પરિણામ છે એ તારીખ 17/4/2025 સવારના 9 કલાકે જાહેર કરવામાં આવશે. તો જે આ પરિપત્ર જે છે એ સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો હતો. અને તમે જોઈ શકો છો, આ પરિપત્ર તારીખ 12/4/2025ના રોજ જે છે એ જાહેર કરવામાં આવેલો હતો. પરંતુ આ પરિપત્ર જે છે એ ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા બહાર પાડવામાં આવેલું નથી. આ જે છે એ નકલી એડિટ કરેલો પરિપત્ર છે. એને સ્પષ્ટ કરતાં તમે જોઈ શકો છો, આ ઓરિજિનલ પરિપત્ર બહાર પાડવામાં આવેલો છે. અને આ પરિપત્ર જે છે એ બોર્ડની વેબસાઇટ GSEB.org પર પણ જે છે એ અવેલેબલ છે. અહીંયા પરિપત્રની અંદર શું લખેલું છે? ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ તથા ગુજકેટ 2025ના પરિણામ અંગેની બનાવટી અખબાર યાદીનો રદિયો. પછી એની અંદર લખ્યું છે એ પ્રમાણે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરની અખબાર યાદી જણાવે છે કે તારીખ 12/4/2025ના રોજ માર્ચ 2025માં યોજાયેલ ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટ 2025નું પરિણામ બોર્ડની વેબસાઇટ પર 17/4/2025ના રોજ સવારના 9 કલાકે જાહેર કરવામાં આવશે તેવી બનાવટી યાદી સોશિયલ મીડિયામાં ફરતી થયેલ છે. તારીખ 12/4/2025ના રોજ આ નકલી પરિપત્ર જે છે એ વાયરલ કરવામાં આવી રહ્યો છે. અને એની અંદર એવું જણાવવામાં આવ્યું છે કે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટ 2025નું પરિણામ તારીખ 17/4/2025ના રોજ સવારે 9 વાગે જાહેર કરવામાં આવશે. બોર્ડે સ્પષ્ટતા કરતાં જણાવ્યું છે કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આવી કોઈ પણ અખબાર યાદી જે છે એ જાહેર કરવામાં આવેલ નથી. આથી સૂચિત કરવામાં આવે છે કે આ અખબાર યાદી બનાવટી છે. માર્ચ 2025માં યોજાયેલ ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટ 2025નું પરિણામ બોર્ડ દ્વારા અધિકૃત ક્યારે જાહેર કરવામાં આવશે તેની અખબાર યાદી બોર્ડની વેબસાઇટ GSEB.org પર પ્રસિદ્ધ કરવામાં આવશે, જેની તમામ સંબંધિત રીતે નોંધ લેવી. તો જે છે એ બોર્ડ દ્વારા સ્પષ્ટ રીતે કોઈ પણ પ્રકારની જાહેરાત કરવામાં આવી નથી કે ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જે છે એ ક્યારે જાહેર કરવામાં આવશે અને ગુજકેટનું પરિણામ જે છે એ ક્યારે જાહેર કરવામાં આવશે. જે આ પરિપત્ર વાયરલ થયેલો છે અને એની અંદર લખ્યું છે કે 17/4/2025ના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે, એ પરિપત્ર ખોટો છે અને એને જે છે એ તમારે ધ્યાનમાં લેવાનો થતો નથી. જ્યારે પણ પરિણામ આવવાનું હશે ત્યારે જે બોર્ડની આ ઓફિશિયલ વેબસાઇટ છે એના પર આવે ત્યારે તમારે જે છે એ સાચું માનવાનું છે. સોશિયલ મીડિયામાં ફરતી ઉક્ત અખબાર યાદી ખોટી હોય બોર્ડ દ્વારા જે છે એ આ રદિયો આપવામાં આવે છે. તો એ પરિપત્ર જે છે એ સંપૂર્ણપણે ખોટો છે અને બોર્ડ દ્વારા 13/4/2025ના રોજ જે છે એ આ પરિપત્ર જાહેર કરવામાં આવેલો છે. તમે જોઈ શકો છો, ધોરણ 12 સાયન્સ અને ગુજકેટ પરિણામની તારીખ અંગે બોગસ યાદી ફરતી થતાં દોડધામ. 17 એપ્રિલે સવારે 9 વાગે પરિણામ જાહેર થશે તેવી ખોટી અખબાર યાદી સોશિયલ મીડિયામાં ફરતી થઈ. શિક્ષણ બોર્ડ દ્વારા ઓફિશિયલ વેબસાઇટ પર સત્તાવાર પરિપત્ર જાહેર કરી અને આની જે છે એ સ્પષ્ટતા આવી છે. પરિણામ ક્યારે જાહેર કરવામાં આવશે એની કોઈ પણ જે છે એ યાદી હશે તો શિક્ષણ બોર્ડ દ્વારા જે છે એ એની ઓફિશિયલ વેબસાઇટ છે એના પર જ જાહેરાત કરવામાં આવશે. સોશિયલ મીડિયાની અંદર ચાલતી તમારી બીજી કોઈ પણ જે છે એ આવી યાદી જે છે એ ધ્યાનમાં લેવાની નથી. GSEB.org આ વેબસાઇટ પર કોઈ ઓફિશિયલ નોટિફિકેશન આવે ત્યારે તમારે જે છે એ એને સાચું માનવાનું છે. અહીંયા બીજા ન્યૂઝપેપરની અંદર લખ્યું છે એ પ્રમાણે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટના રિઝલ્ટના ખોટા મેસેજ જે છે એ ફરતા થયા છે. 17 એપ્રિલે પરિણામ જાહેર કરવામાં આવશે નહીં. 15 એપ્રિલ પછી ગમે ત્યારે પરિણામ જાહેર કરવામાં આવી શકે છે, પરંતુ એની ઓફિશિયલ નોટિફિકેશન જે છે એ ગુજરાત બોર્ડ દ્વારા જે છે એ જાહેર કરવામાં આવશે. તો મિત્રો, આ તો આજનો વિડીયો જેની અંદર આપણે બોર્ડના પરિણામ અંગે ખૂબ જ મોટા સમાચાર હતા એના વિશે વાત કરી છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.